સુરતમાં ભાજપ શાસિત પાલિકાના પૂર્વ કોર્પોરેટર પર છાસવારે આક્ષેપો લાગી રહ્યા છે, ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષ પલટુ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો। જર્જરિત મકાનને મળેલી નોટિસે સગેવગે કરવાના નામે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું। સુરતના વોર્ડ નંબર 5ના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। પૂર્વ મેયર ચીમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે 1 લાખની માંગણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ચીમનલાલ પટેલને મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। પૂર્વ મેયરનું મકાન અશ્વનીકુમાર ફૂલપાડા વિસ્તારમાં છે। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો। નોટિસ સગેવગે કરવા માટે નિરાલી પટેલે 1 લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। 1 લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત કરી હતી। મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા છે। માજી મેયર ચીમનલાલ વનભાઈદાસ પટેલ વોર્ડ નંબર 5માં રહું છું। અશ્વની કુમાર ફરવાફિયામાં વોર્ડ નંબર 144। અત્યારે તમે વરાછા ઝોન ઓફિસ આવેલા છો અને શું થયું છે અને કોને રૂપિયા માંગ્યા છે? ઝોન ઓફિસમાં નથી માંગ્યા, પણ નિરાલીએ 1 લાખ રૂપિયા આવીને કાલે માંગેલા સાંજે નોટિસ મેં લીધી નહીં। ત્યારે મને કે નોટિસ તમારી દફતરે કરાવી દો, લાખ રૂપિયા તમે આપો તો નોટિસ દફતરે કરાવી દઉં। નોટિસ શેની માટે આપવામાં આવી હતી? નોટિસ મેં નહીં લીધી। શેની માટે આપવામાં આવી હતી નોટિસ? ઘર જર્જિત છે તેના માટે। નિરાલી કોણ છે? નિરાલી કોર્પોરેટર છે। શેમાં છે? હવે એ અત્યારે આપમાં છે કે ભાજપમાં જ છે અત્યારે બનતા હોય। કઈ રીતે પૈસા માંગ્યા, શું કહો છો તમે? અને એનું તો અગાઉ પણ તમે કહેવામાં આવે છે કે અગાઉ પણ બીજા બધા પાસે પૈસા ઉઘરાવ્યા, શું છે એની વિગત? કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશને બદલી અને બધા નળ કનેક્શન લેવાના હતા, તેના ફોર્મ વેચાય, તે ફોર્મના 200 રૂપિયા ઉઘરાવ્યા। તેમાં ગુપ્તેશ્વર મંદિર પાસે કર્મકાંડ કરે છે મહારાજ, એને મારે કીધું કે આ રીતે કરે છે નિરાલી, 200 રૂપિયા ઉઘરાવ્યા। તમારું ઘર કેવી હાલતમાં છે? મારું ઘર પતરાનું છે। અરે જર્જરિત છે કે સારું? ના જર્જર સારું ઘર છે, ઘર સારું છે। એસએમસી વાળાએ તમને નોટિસ આપી હતી, પછી નિરાલીએ તમને આવીને શું કીધું? ના, નોટિસમાં મેં લીધી જ નથી। પેલા 2 જણા આવેલા હતા, એ નોટિસ કે નિરાલીએ મોકલી છે, એ લોકોએ એમ કીધું મને। પછી તમે નિરાલી પાસે? હા, ના પછી પેલા ચાલ્યા ગયા, પછી નિરાલી આવી કે તમારી નોટિસ દફતર કરાવી 1 લાખ રૂપિયા આપો। એટલે 1 લાખ રૂપિયા પછી એને ક્યાં એવું કીધું અધિકારીને આપવા પડે એવું કે? હા, એ કહે છે કે ઓફિસરોને આપવા પડે છે। તમારી શું માંગ છે હવે? તમારી માંગણી શું છે? મારી માંગણી કંઈ જ નથી। મારો તો હું જ્યાં રહું છું ત્યારે મારું ઘર જોઈ લઉં, કોઈ જર્જિત મકાન નથી, પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે મારે વાંધો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।